સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો। તાલીમ પામેલા 8 વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં સફળ થયા। છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં માલ સામાન વાહન અને મિની ટ્રક વચ્ચે ટક્કર થતા ભયાનક અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં 5 મહિલા અને 3 બાળકો સહિત 9 લોકોના મૃત્યુ થયા। અન્ય 23 લોકો ઘાયલ થયા છે। ગાંધીનગરમાં એક વ્યક્તિને 3 લાખની લોન મંજૂરી કરવાના મોહમાં આધેડે 10,000 રૂપિયા આપી દીધા। છેતરાયેલા આધેડે સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપરથી ફરિયાદ નોંધાવી। ઉત્તરાખંડ વન વિભાગની ટીમે જંગલોમાં આગ લગાડતા 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। લેન્સડાઉન ફોરેસ્ટ ડિવિઝનના કોર્ટ દ્વારા રેન્જમાં પકડાયેલા આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો। આજે સોમવારે સુપ્રીમ કોર્ટ સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે। ગત સુનાવણીમાં ઈડીને નિશાન બનાવવામાં આવ્યું હતું। અમિત શાહનો એડિટેડ વિડીયો પર દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી। પોલીસ દ્વારા વિડીયો અંગે એક્સ અને ફેસબુકના પત્ર લખીને કયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો તેની માહિતી માંગવામાં આવી। રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની આજે સોમવારે ઉમેદવારી નોંધાવશે। રોડ શોમાં મધ્યપ્રદેશના સીએમ હાજર રહેશે। ઈડી ઓફિસ અને તેના અધિકારીઓ પર વધી રહેલા ખતરાને જોતા ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો। સીઆઈએસએફને દેશભરમાં ઈડીની ઓફિસોમાં નિયમિત રીતે તૈનાત કરવામાં આવશે। આઈપીએલની 46મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી 5મી જીત હાંસલ કરી। ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં 3જા સ્થાને આવી ગઈ। અરિજીત સિંહ પોતાના કોન્સર્ટમાં માહિરા ખાનને પહેલી નજરે ઓળખી શક્યો ન હતો। અરિજીત સિંહે તેના કોન્સર્ટમાં માહિરા ખાનની માફી માંગી અને તેના માટે ઝાલિમા ગીત ગાયું હતું।